લખતર તાલુકાના ઘણાદ ગામે રહેતા કંચનબેન મુકેશભાઈ મકવાણા તેઓના પતિ મુકેશભાઈ તથા તેમજ જેઠ દેવજીભાઈ ધરમજીભાઈ મકવાણા સાથે રાત્રે તેઓના ઘર સામે રોડ પર આવેલ પોતાની દુકાન પાસે બાકડા પર બેઠા હતા ત્યારે ગામના દીપકભાઈ ઉર્ફે દેવો દાનાભાઈ વાઘેલા આવ્યો હતો અને કંચનબેન તથા તેમના પતિ મુકેશભાઈને ગાળો આપી હતી, જેથી કંચનબેને ગાળો નહીં બોલવા કહેતા આવનાર શખ્સે દેવાભાઈ કહેલ કે તમારો ગલ્લો હટાવી દેજો, નહીં તો તમારો ગલ્લો સળગાવી દઈશ। બાદમાં તે ધોકો લઈ કંચનબેનને મારવા જતા તેઓના પત્ની વચ્ચે પડતા તેમને પગના ભાગે ધોકો વાગતા તે જમીન પર પડી ગયા હતા। કંચનબેન તેઓના પતિને છોડાવવા જતા તેમને પણ માર મારતા તે પણ જમીન પર પડી ગયા હતા। ઝઘડાના કારણે આજુબાજુના રહીશો ભેગા થઈ જતા પતિ પત્નીને દેવા વાઘેલાથી માર મારતા છોડાવેલ, ત્યારે દેવાભાઈ વાઘેલાએ પતિ પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। બંને પતિ પત્ની સારવાર અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। કંચનબેન મુકેશભાઈ મકવાણાએ દીપકભાઈ ઉર્ફે દેવુ દાનાભાઈ વાઘેલા વિરુદ્ધ લખતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ લખતર પોલીસે ચલાવી રહી છે। જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।